શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા શ્રી મામયદેવ બગથડા યાત્રાધામના પટાંગણ ખાતે ભવ્ય સરસ્વતી સન્માન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ 10 થી લઈ અનુસ્નાતક સુધી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં જ્ઞાતિજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના અધ્યક્ષતામાં યોજાયો, જેમાં ધર્મગુરુ ખીમજીદાદા ધનજીદાદા માતંગ, અનિલભાઈ માતંગ, ભરતભાઈ માતંગ, શંભુભાઈ આત્મારામ મહારાજ, ખમુભાઈ કે માતંગ, કાંતિભાઈ એસ ધોરિયા, ડાયાલાલ કેશવજી બળગા, મંગલજીભાઈ ઢેરા, લાલજીભાઈ વી બળગા, સુરેશ વાલજી ઝંઝ, અજીતભાઈ ખેતશીભાઈ વિંજોડા, મગનલાલ જે કન્નડ સહિતના સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું પ્રારંભ કરવામાં આવેલ હતું. ધર્મગુરુ શ્રી ખીમજીદાદા માતંગ દ્વારા પોતાના આશીર્વચનમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણના સિંચન વિના સમાજનો ઉત્થાન શક્ય નથી. સમાજના દરેક પરિવારે બાળકોને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અધ્યક્ષતા પ્રવચન દરમિયાન સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ એ ડો બાબાસાહેબ આંબેડકરના જીવન પ્રસંગોને યાદ કરી વિદ્યાર્થીઓને તેમના જીવનમાંથી સંઘર્ષ, જીવન મૂલ્યો અને શિક્ષણનું મહત્વ સમજવાની શીખ આપવામાં આવી હતી. સમાજમાં શિક્ષણ દ્વારા જ પ્રગતિ અને સશક્તિકરણ શક્ય હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી પ્રવાહો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નયનાબેન સુનિલભાઈ મહેશ્વરી દ્વારા આઈ પ્રવાહ અંગે, અમૃતાબેન અજીતભાઈ દેવરિયા દ્વારા PTC અભ્યાસ અંગે, રવિભાઈ કોચરા દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે, સુનિલભાઈ મહેશ્વરી દ્વારા સ્નાતક કક્ષાએ વિવિધ પ્રવાહો તેમજ નિવૃત્ત શિક્ષક શ્રી N.K. ધોરિયા દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્યલક્ષી પ્રવાહો અને વિદ્યાર્થી ઘડતર અંગે ઉપયોગી જીવન મૂલ્યો સાથે યોગ્ય દિશામાં આગળ વધીને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે સમાજ અગ્રણી શ્રી ખેતશીભાઈ વિંજોડા પરિવાર દ્વારા સમાજના વિદ્યાર્થીઓને 2300 કરતાં વધુ નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેને જ્ઞાતિજનોએ આવકાર્યો હતો. આ કાર્યક્રમના દાતા તરીકે શેઠ શ્રી પાલુભાઈ સામતભાઈ સિંધવ પરિવાર, ખેતશીભાઈ વિંજોડા પરિવાર, કનુભાઈ ઠક્કર, રમેશ જનરલ સ્ટોર દ્વારા સહયોગ પાઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમાજના અન્ય વિવિધ દાતાઓ દ્વારા પણ આ શૈક્ષણિક યજ્ઞમાં આર્થિક અને સાહિત્યિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો, જે બદલ સમગ્ર સમાજે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનો સંચાલન અમૃતભાઈ મહેશ્વરી દ્વારા તેમજ આભારવિધિ મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણા જગાવનાર સાબિત થયો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં સૌ તજજ્ઞોને સમાજના યુવા અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવા અગ્રણી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, રમેશભાઈ લક્ષ્મણભાઈ દુગડિયા એડવો, કમલેશભાઈ માતંગ, કાંતિભાઈ એસ ધોરિયા, અશોકભાઈ વી બળગા, સુરેશભાઈ આત્મારામ પારિયા, આઝાદભાઈ નોરિયા, પ્રકાશભાઈ રોશિયા, શૌર્ય નોરિયા, સુરેશભાઈ ઝંઝ, હિતેશભાઈ આઈડી એડવો, પ્રવીણભાઈ થારુ, શંકરભાઈ વારસંખિયા, હીરજીભાઈ બળગા, અજયભાઈ ફુફલ, દેવજીભાઈ વિંજોડા, નરશીભાઈ ધુવા, પૂનમચંદ ધુવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.